નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણી અને શ્રેઢી એ બંનેનો અર્થ જોઈ ગયા. શ્રેઢી એ મૂળભૂત રીતે આપેલી શ્રેણીના તો પ્રથમ n પદોનો સરવાળો, અને જ્યારે પણ સરવાળાને આપણે તો સરવાળો દર્શાવવાનો હોય એટલે કે શ્રેઢી તો આપેલી શ્રેણી A1 A2 A3 AN માટે શ્રેઢીમાં તો શ્રેઢી એ સરવાળો તો દર્શાવે એટલે કે તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ અપ ટુ પ્લસ AN. તો પ્રથમ n પદોનો સરવાળો એ આપેલ તો શ્રેઢી કહેવાય. અને જો શ્રેણીમાં અનંત પદો હોય તો શ્રેઢી એ અનંત પદોનો સરવાળો દર્શાવે એમ આપણે કહી શકીએ. તો શ્રેઢીને તો આપણે સિગ્મા સંકેત દ્વારા દર્શાવી શકીએ. સિગ્મા તો આઈ રનિંગ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી એ પ્રમાણે પણ લખાય. અનંત પદોનો સરવાળો હોય તો આઈ રનિંગ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી તો A1 પ્લસ A2 તો એ આઈ આપણે લખી શકીએ. પણ મોટે ભાગે શ્રેઢીના એનમાં પદ માટે આપણે લખી શકીએ કે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ AN અને ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n એ આઈ. તો એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. હવે તો ઉદાહરણ નંબર 1 જોઈએ. નીચે વ્યાખ્યાયિત શ્રેણીઓના પ્રથમ 3 પદ લખો. શ્રેણીઓના પ્રથમ 3 પદ મેળવવા છે. એના માટે વ્યાખ્યાઓ આપણે આપેલી છે. નંબર 1 કે AN ઇક્વલ ટુ 2n પ્લસ 5 અને નંબર 2 બીજી શ્રેણી આપણને આપેલી છે AN ઇક્વલ ટુ n માઇનસ 3/4. તો આ બંને શ્રેણીઓ માટે તો પ્રથમ 3 પદ મેળવવાના. તો આપણે કહી શકીએ કે અહીં તો નંબર 1 અહીં AN ઇક્વલ ટુ 2n પ્લસ 5 માટે તો સૂત્રમાં n ઇક્વલ ટુ 1 2 અને તો 3 લેતા તો આપણને ક્રમિક રીતે ત્રણેય પદો મળે. તો લેતા A1 અને ઇક્વલ ટુ nની કિંમત 1 લખીએ તો A1 એટલે કે પ્રથમ પદ મળે તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 5 અને ઇક્વલ ટુ 7. આ જ રીતે A2 ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ 2 પ્લસ 5 અને ઇક્વલ ટુ 4 પ્લસ 5 એટલે કે 9 અને A3 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 પ્લસ 5 અને 6 પ્લસ 5 એટલે કે ઇક્વલ ટુ 11. તો માટે આપણે કહી શકીએ માટે માગેલ પ્રથમ 3 પદો 7 9 અને તો 11. આ જ રીતે નંબર 2 માટે આપણે જોઈએ કે અહીં AN ઇક્વલ ટુ n માઇનસ 3/4. તો ફરી આપણે તો લખી શકીએ કે n ઇક્વલ ટુ તો 1 2 તો 3 લેતા તો A1 તો પ્રથમ પદ મળે A1 ઇક્વલ ટુ તો 1 માઇનસ 3/4 અને ઇક્વલ ટુ માઇનસ 2/4 અને ઇક્વલ ટુ માઇનસ 1/2. તો એનની કિંમત તો 1 લેતા આપણને તો પહેલું પદ A1 માઇનસ 1/2 મળે. A2 તો એનની કિંમત 2 લઈએ તો A2 ઇક્વલ ટુ તો 2 માઇનસ 3/4 અને ઇક્વલ ટુ માઇનસ 1/4 અને A3 તો તથા A3 n ઇક્વલ ટુ 3 લેતા A3 ઇક્વલ ટુ તો 3 માઇનસ 3 એટલે કે તો 3 માઇનસ 3/4 અને ઇક્વલ ટુ 0. માટે માગેલ પ્રથમ 3 પદો તો માઇનસ 1/2 માઇનસ 1/4 અને 0. તો આ પ્રમાણે કોઈ પણ શ્રેણીનું સૂત્ર આપણને આપેલું હોય તો એ શ્રેણીના સૂત્રમાં તો nની કિંમત લેતા તો જ્યાં પણ સૂત્રમાં n હોય ત્યાં તો એ nની કિંમત લખો. કારણ કે શ્રેણી એ પણ વિધેય પણ એને દર્શાવવાની રીત અલગ છે અને માટે તો nની કિંમતને અનુરૂપ આપણે કિંમત લખીએ ત્યારે તો AN એ શ્રેણીનું nમું પદ મળે એમ આપણે કહી શકીએ.
તો એથી આગળ વધીએ કે શ્રેણી એન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. ઉદાહરણ નંબર 3, A1 = 1 અને n > 2 માટે an = an - 1 + 2. આ પ્રમાણે શ્રેણી તો આવૃત સ્વરૂપે વ્યાખ્યાયિત છે. આવૃત એટલે કે અગાઉના પદ ઉપરથી વ્યાખ્યાયિત, એટલે કે પ્રથમ પદ A1 = 1, પણ nની કિંમત 2 અથવા 2થી મોટી હોય, એટલે કે બીજું અથવા બીજાથી મોટું કોઈ પણ પદ મેળવવા માટે તો આ સૂત્રનો ઉપયોગ કરો અને એમાં પ્રથમ પદનો ઉપયોગ થાય. nની કિંમત 2 લખીએ તો A2 = A1 + 2, તો એને આવૃત સ્વરૂપ કહેવાય. તો આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો તથા સંબંધિત શ્રેણી લખો. તો અહીં આપણને આપેલું છે કે અહીં A1 = 1 છે તથા an = an - 1 + 2, n > 2, એટલે કે 2 અથવા 2થી મોટું પદ, તો nની કિંમત 2 હોય અથવા 2થી મોટી હોય ત્યારે તો આ સૂત્રનો ઉપયોગ કરીને તો આપણે ગણતરી કરી શકીએ. તો A1 = 1 પ્રથમ પદ તો આપણને આપેલું. હવે તો n = 2 લેતા, તો n = 2 લેતા તો ફરી આ સૂત્રમાં nની કિંમત 2 લઈએ તો an = an - 1 + 2. તો આ સૂત્રમાં આપણે તો માટે A2 = A2 - 1, એટલે કે A1 + 2, પણ A1 = 1 માટે તો =1 + 2 અને તો 3, માટે A2 = 3 મળે. એ જ રીતે n = 3 લેતા, તો n = 3 લેતા તો A3 = nની કિંમત 3 લખીએ તો A3 = A3 - 1, એટલે કે તો A2 + 2, અને પણ A2 = 3, તો 3 + 2 અને તો 5, માટે ત્રીજું પદ તો 5 મળે. એ રીતે n = 4 લેતા, તો n = 4 લેતા nની કિંમત 4 લખો તો A4 અને તો A તો 4 - 1, એટલે કે A3 + 2, પણ A3 = 5, તો 5 + 3 અને તો 5 + 2 અને તો 7. એનો અર્થ કે તો A4 = 7 મળે. n = 5 લેતા પાંચમું પદ મળે તો A5 અને તો A5 - 1, એટલે કે A4 + 2, પણ A4 = 7, તો 7 + 2 અને તો 9. તો આમ આપણને શ્રેણી મળી. માટે આપણે કહી શકીએ માટે તો માગેલ પ્રથમ 5 પદ, માગેલ પ્રથમ 5 પદો, તો આપણે લખી શકીએ પ્રથમ પદ કયું છે 1, બીજું પદ 3, 5, 7 અને તો 9. તો આ માગેલ પ્રથમ 5 પદો. હવે માગેલ સંબંધિત શ્રેણી તો સંબંધિત શ્રેણી અને તો A1 + A2 પ્લસ આપણે લખી શકીએ A1 + A2 + A3 + અપ ટુ અને તો 1 + 3 + 5 + 7 + 9. પ્રથમ 5 પદો આપણે જાણીએ છીએ તો એ લખી દઈએ અપ ટુ. તો એ માગેલ સંબંધિત શ્રેણી. તો આ માગેલ સંબંધિત શ્રેણી છે, એમાં આપણે કહી શકીએ એને આપણે તો સીધા સૂત્ર સ્વરૂપે લખીશું. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 9.1, એમાં આપણે તો એક્ઝામ્પલ તો 1 જોઈએ. તો આપેલી શ્રેણીના પ્રથમ 5 પદ લખો. એક્ઝામ્પલ નંબર 1, an = n × n + 2. આ શ્રેણી આપણને આપેલી. તો આ શ્રેણીના પ્રથમ 5 પદો આપણે મેળવવાના. તો પ્રથમ 5 પદો મેળવવા માટે તો nની કિંમત આપણે તો n = 1, 2, 3 અપ ટુ 5, તો 1, 2, 3, 4, 5 લેતા તો આન્સર તો અહીં an = n × n + 2.
તો સૂત્રમાં n ઇક્વલ ટુ 1 2 3 4 અને 5 લેતા તો આપણને પહેલું પદ મળશે e1 અને ઇક્વલ ટુ એનની કિંમત 1 લખીએ તો 1 ઇન્ટુ 1 પ્લસ 2 અને ઇક્વલ ટુ 1 ઇન્ટુ 3 એટલે કે તો 3 e2 ઇક્વલ ટુ એનની કિંમત 2 લખીએ તો 2 ઇન્ટુ 2 પ્લસ 2 એટલે કે 2 ઇન્ટુ 4 અને ઇક્વલ ટુ 8 e3 ઇક્વલ ટુ 3 ઇન્ટુ n પ્લસ 2 3 પ્લસ 2 તો 3 ઇન્ટુ 5 અને ઇક્વલ ટુ 15 e4 ઇક્વલ ટુ તો એનની કિંમત 4 લખીએ તો સૂત્રમાં પણ જ્યાં n હોય ત્યાં તો 4 લખો તો 4 ઇન્ટુ 4 પ્લસ 2 અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 6 અને ઇક્વલ ટુ તો 24 e5 ઇક્વલ ટુ તો 5 ઇન્ટુ 5 પ્લસ 2 અને ઇક્વલ ટુ 5 ઇન્ટુ 7 અને ઇક્વલ ટુ 35 માટે આપણે કહી શકીએ માટે માગેલ પ્રથમ 5 પદો તો 3 8 15 24 30 તો 5 તો આ માગેલ પ્રથમ 5 પદો છે એમ આપણે કહી શકીએ. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 n ઇક્વલ ટુ 2n ના પ્રથમ 5 પદો મેળવો. તો આન્સર અહીં n ઇક્વલ ટુ 2n તો સૂત્રમાં n ઇક્વલ ટુ 1 2 3 4 અને 5 લેતા તો e1 ઇક્વલ ટુ એની કિંમત 1 લખીએ તો 2 એટલે કે 2 e2 એટલે કે 2નો વર્ગ અને ઇક્વલ ટુ 4 આ જ રીતે તો e3 ઇક્વલ ટુ તો 2 અને ઇક્વલ ટુ 8 e4 અને ઇક્વલ ટુ 2 એટલે કે 16 અને e5 અને ઇક્વલ ટુ 2 અને ઇક્વલ ટુ 32 અને માટે આપણે કહી શકીએ માગેલ પ્રથમ 5 પદો તો 2 4 8 6 તો 2 4 8 16 30 તો 2 છે. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો 5 પાંચમા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. an ઇક્વલ ટુ -1n-1 ઇન્ટુ 5n+1 ના પ્રથમ 5 પદ શોધો. તો આન્સર તો અહીં n ઇક્વલ ટુ 1 2 3 4 અને 5 લેતા તો e1 ઇક્વલ ટુ -1n-1 એટલે કે 0 ઇન્ટુ 5 1+1 એટલે કે તો 5 સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે nની કિંમત 1 લખીએ તો આ 0 થઈ જાય અને 5નો વર્ગ 25 -1/0 ઇક્વલ ટુ તો 1 તો 25 તો ઇક્વલ ટુ 25 e2 ઇક્વલ ટુ -1નો તો 2 - 1 ઘાત એટલે કે 1 ઘાત ઇન્ટુ તો 5 ક્યુબ તો 5 ક્યુબ ઇક્વલ ટુ તો 120 તો 5 અને ઇન્ટુ -1 તો -125 e3 ઇક્વલ ટુ -1/3 એટલે કે તો 2 ઇન્ટુ 5/4 અને ઇક્વલ ટુ 5/4 એટલે કે 625 અને -1નો સ્ક્વેર પ્લસ એટલે કે 625. તો આ રીતે આપણે ગણતરી કરીશું. e4
ઇક્વલ ટુ -1 રેસ ટુ 4 - 1 એટલે કે 3 ઇન્ટુ તો 5 રેસ ટુ તો 5 તો 5 રેસ ટુ 5 અને ઇક્વલ ટુ તો -1નો ક્યુબ અને ઇક્વલ ટુ -1 અને 5 રેસ ટુ 5 એટલે કે 3125 તો -3125 તો એ જ રીતે A5 અને ઇક્વલ ટુ -1 રેસ ટુ 5 - 1 એટલે કે 4 તો જેનું મૂલ્ય +1 થાય અને 5 રેસ ટુ 5 + 1 એટલે કે 6 અને ઇક્વલ ટુ 3125 ઇન્ટુ 5 તો ઇક્વલ ટુ 15625 તો ઇક્વલ ટુ 15625 માટે આપણે કહી શકીએ માટે માગેલ પદો પ્રથમ 5 પદો 25 -125 625 -3125 અને 15625 છે એમ કહી શકાય. તો આ માગેલ પદો છે એમ આપણે કહી શકીએ. એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 7. તો 7મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 એ n ઇક્વલ ટુ 4n - 3 તો એ 17 અને એ 34 મેળવું. તો આ બે પદો મેળવવાના છે. તો આન્સર તો અહીંયા આપણે કહી શકીએ કે n આપણને આપેલું છે તો અહીં એ n ઇક્વલ ટુ 4n - 3 તો સૂત્રમાં તો n ઇક્વલ ટુ 17 લેતા તો એ 17 અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 17 - 3 અને ઇક્વલ ટુ 68 - 3 અને ઇક્વલ ટુ 65. એ જ રીતે n ઇક્વલ ટુ 34 લેતા તો એ 34 અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 34 - 3 પણ 4 ઇન્ટુ 34 એટલે કે તો 132 - 3 અને ઇક્વલ ટુ 129. તો માટે તો આ બે માગેલ તો નિર્દેશિત પદો તો જે પદ આપણને માગેલા છે એ આપણે મેળવી શકીએ. તો એક્ઝામ્પલ 9 એ n ઇક્વલ ટુ -1 રેસ ટુ n ઇન્ટુ n ક્યુબ તો એ 9 મેળવો. તો આન્સર અહીં n ઇક્વલ ટુ 9 લેતા તો એ 9 ઇક્વલ ટુ -1 રેસ ટુ 9 ઇન્ટુ 9 ક્યુબ અને ઇક્વલ ટુ -1ની 9 ઘાત તો અયુગ્મ ઘાતનું મૂલ્ય -1 થાય તથા 9 ક્યુબ એટલે કે તો 729 અને માટે આપણે કહી શકીએ -729 તો જે માગેલ પદ તો એ 9 ઇક્વલ ટુ -7 તો 729. એક્ઝામ્પલ નંબર તો 11 તે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આપેલ શ્રેણીઓના પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો. તો આપેલ શ્રેણીના પ્રથમ 5 પદ મેળવવાના છે. એમાં એક્ઝામ્પલ નંબર 11 તો E1 ઇક્વલ ટુ 3 E1 ઇક્વલ ટુ 3 n ગ્રેટર દેન 1 માટે તો n ગ્રેટર દેન 1 માટે એ n ઇક્વલ ટુ 3 ટાઈમ્સ એ n - 1 + 2 આ પ્રમાણે આવૃત શ્રેણી આપણને આપેલી. તો આ શ્રેણી માટે પ્રથમ 5 પદો અને સંબંધિત શ્રેઢી
શ્રેઢી મેળવો. તો આન્સર, તો અહીં આપણે પ્રથમ 5 પદ મેળવીશું. તો આપણે કહી શકીએ કે અહીં E1 = 3 તથા En = 3 ટાઈમ્સ En - 1 + 2, જ્યાં તો જો આપણે લખી શકીએ જો n > 1, એનનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો આ સૂત્રના ઉપયોગથી આપણે ગણતરી કરવાની. તો માટે તો n = 2 લેતા, તો માટે A2 = 3 ટાઈમ્સ A2 - 1 એટલે કે A1 + 2, પણ 3 ટાઈમ્સ A1 = 3, તો 3 ટાઈમ્સ 3 + 2, તો 9 + 2 એટલે કે 11. તો A2ની કિંમત આ પ્રમાણે મળે. એ જ રીતે માટે તથા A3, તો A3 = 3 ટાઈમ્સ A2 + 2, પણ 3 ટાઈમ્સ A2 એટલે કે 3 × A2 એટલે કે 11 + 2 અને = 33 + 2 અને = 35. તો આ ત્રીજું પદ મળે. તથા A4, એની કિંમત 4 લઈએ તો A4 = 3 ટાઈમ્સ A3 + 2 અને = 3 ટાઈમ્સ 35 + 2 અને તો 105 + 2. અહીંયા આપણે તો ગુણાકાર કરીએ તો 105, તો આપણે લખી શકીએ 100, તો 5 + 2 અને = 107. તથા તો A5 અને = 3 ટાઈમ્સ A4 + 2 અને = 3 ટાઈમ્સ A4 એટલે કે 107 + 2 અને તો 321. તો 321 + 2 અને = 323. માટે આપણે કહી શકીએ માટે માગેલ પ્રથમ 5 પદ. તો પ્રથમ 5 પદ કયા થાય? તો પ્રથમ પદ તો 3 હતું, બીજું પદ તો 11, ત્રીજું પદ 35, ચોથું પદ 107 અને પાંચમું પદ 323 મળે. તો આ પ્રથમ 5 પદ મળે. તથા સંબંધિત શ્રેઢી, તો સંબંધિત શ્રેઢી તો આપણે લખી શકીએ કે A1 + A2 + A3 + An, અને માટે સંબંધિત શ્રેઢી કઈ મળે? તો શ્રેઢી = 3 + 11 + 35 + 107 + 300, તો 23 + up to. તો સંબંધિત શ્રેઢી માટે તો આપણે તો એના તો પદોનો સરવાળો દર્શાવી દઈશું. એ પ્રમાણે આપણે તો શ્રેઢીને દર્શાવીએ. એક્ઝામ્પલ નંબર તો 13 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ તો A1 = A2 = 2 અને n > 2 માટે An = An - 1 - 1. તો આન્સર, તો અહીં પણ આપણે 5 પદ મેળવવાના. તો પ્રથમ 5 પદો અને સંબંધિત શ્રેઢી મેળવો. આ બંને દાખલાઓ માટે એ જ માગેલ તો જવાબ પ્રશ્ન છે કે પ્રથમ 5 પદ આપણે લખી શકીએ પ્રથમ 5 પદ અને સંબંધિત શ્રેઢી મેળવો. તો અહીં આપણને આપેલું છે કે અહીં E1 = તો 2, A2 = પણ તો 2 આપેલા છે. તથા A3 = તો n = 3 લઈએ તો એ તો 3 - 1 એટલે કે A2 - 1 અને A2 = 2 - 1 એટલે કે 1. A4 = તો ફરી તો A4 - 1 એટલે કે A3 - 1 અને તો 1 - 1 અને = 0. A5 = તો ફરી આપણે તો n = 5 લઈએ તો A4
-1 પણ એ ફોર ઇક્વલ ટુ 0 એટલે કે 0 - 1 ઇક્વલ ટુ -1 માટે આપણે કહી શકીએ માગેલ પ્રથમ 5 પદો 5 પદ તો 2 2 1 0 -1 તથા સંબંધિત શ્રેણી તો સંબંધિત શ્રેણી તો 2 + 2 + 1 + 0 + -1 + અપ ટુ તો આ માગેલ સંબંધિત તો શ્રેણી છે એમ આપણે કહી શકીએ.